કેમ છો બધાને હરે મહાદેવ. સ્ટાર્ટ કરીએ છીએ આપણો નવો વ્લોગ અને નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે સવારના 8-8:30 વાગે અને યસ ચલો હવે સવારમાં ગયો હતો રાજભાઈ ઘરે. રાજભાઈના ઘરે શું કામ ગયો હતો તો કે આ જે પાવર બેંક છે ને આ પાવર બેંક લેવા ગયો હતો હું, કેમ કે પાવર બેંકની નીડ હતી એન્ડ ફોન ચાર્જ કરવાનો હતો એકચ્યુઅલી, એટલે ગયો હતો. એન્ડ યસ ચલો અત્યારે પાણી મૂકી દીધું છે, મજા લગીને પાણી થાય ત્યાં લગીને હું બોન્ડભાઈને ફેરવતો હોઉં. તો ભાઈ આજે કેટલા ટાઈમ પછી આ ભાઈને આટો મારવા હું જાઉં છું. હમણાંથી હું નહોતો જતો, મમ્મી જઈ આવતી. તો હા ચાલો અત્યારે હું છું આટો મારવા અને હવે આટો મરાવીને આવીને પાણી થઈ ગયું હશે એટલે નાહી આવીશ. નાહી પછી ભાઈ કામ છે ઘણા, બરાબર બધા કામ બતાવવાના છે, ઘણા છે એકચ્યુઅલી ઘણા છે, આપણે પેન્ડિંગમાં છે અત્યારે ખરેખરના કામ બતાવવાના છે. યસ ચલો અત્યારે આવી ગયો છું ઘરે. ગયા હતા બહાર પણ જે કામથી ગયા હતા એ કંઈ થયું નહીં એટલે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને ભાઈ ઘરે ઇમરજન્સીમાં આવવું પડ્યું, કેમ કે થયું એવું કે મમ્મીનો હાથમાં ઇન્જરી આવી ગઈ એક, તો એટલે ઘરે આવવું પડ્યું અર્જન્ટ. તો યસ ચલો અત્યારે એ મમ્મી પપ્પા ગયા છે દવાખાને. જોયું હવે ઓર્થોપેડિક ડૉક્ટર આપણને શું કહે છે એ ઉપરથી ખબર પડે, રાઈટ. અને આપણે ત્યાં લગીનમાં કરી નાખીએ છીએ વ્લોગનું એડિટિંગ, જેથી કરીને આપણો વ્લોગ જે છે એ લાઈવ થઈ જાય, બરાબર ને. તો યસ ચલો તો ભાઈ વ્લોગ ફાઇનલી રેન્ડર થઈ ગયું છે, જોઈ શકો છો. 45 મિનિટ્સ દેખાડે છે, હજી ખાલી 6% થયા છે. અહીંયા થાય છે આપણો માઉસ ચાર્જ, અહીંથી જ તે બાયપાસ લેપટોપમાંથી જ આપણે ચાર્જ કરી લઈએ છીએ અહીંયા, રાઈટ. તો હવે વિચાર છે કે જે બીજા વ્લોગ્સ આપણી પાસે જે પડ્યા છે બરાબર એ ટ્રાન્સપોર્ટ કરી દઈએ અને શૂટ મતલબ એડિટ ચાલુ કરી દઉં એનું રીતે. એટલે કેમ થાય કે ફોનમાંથી જગ્યા ખાલી થતી જાય અને આપણા શું વ્લોગ્સ એક શેડ્યુલ થઈ જાય સરસ મજાના લાઈનમાં, મજા આવે. તો ભાઈ ઓલો તો પાર્ટ થઈ ગયો તો આખો વિડીયો, અને એનો પાર્ટ 1 અત્યારે આપણે રેન્ડર કરવા મૂકી દીધો છે. ક્યારે આવી જશે આજે 5 વાગ્યા લગીનમાં તો હું અપલોડ કરી દઈશ મેજોરિટી. તો યસ 1080pમાં આવે છે અને આપણે અત્યારે 2 સોફ્ટવેર ટ્રાય કર્યા, બટ એકમાં કંઈક NVIDIA ડ્રાઈવર સપોર્ટ નથી કરતું, કંઈક એવો એરર આવે છે. અને બીજું કર્યું હતું તો એમાં ભાઈ આખો વ્લોગ એડિટ કર્યો અને પ્રોબ્લેમ એ આવે છે કે ત્યાં તમને દેખાય છે કે તમારું વોટરમાર્ક આવે છે વચ્ચોવચ્ચ. ફોર એક્ઝામ્પલ અહીંયા વોટરમાર્ક આવે, અહીંયા સેન્ટરમાં, એ તો કેમ મેળ આવે એમ. ભલે આપણે 8K નો વિડીયો થાય અલગ વસ્તુ છે, બટ ત્યાં યાર એ તો આપણને ન પોસાય ને, એમ વાત છે. તો યસ ચલો હવે અત્યારે કરીએ છીએ આપણે બરાબર. એન્ડ લેટ્સ સી
ભાઈ જઈએ છીએ અત્યારે દાળ પૂરી લેવા જાઉં છું અને યસ ચલો હવે અત્યારે હું લોકો ગયા તો હોસ્પિટલ એ લોકો આવી ગયા છે અને અનફોર્ચ્યુનેટલી ફ્રેક્ચર આવ્યું છે ભાઈ મમ્મીને તો એટલે અત્યારે તો ઓપરેશનનું કીધું છે જ્યારે કે એટલે આપણે કરાવશું અને જો ઓપરેશનની રિક્વાયરમેન્ટ ના હોય તો પછી પ્લાસ્ટર તો છે જ તે 2 મહિનાનું ઓપરેશન કરાવવું તો તે 2 મહિનાનું તો પ્લાસ્ટર છે જ તે મતલબ આમાં કેવું થાય આપણે બહુ સુની રીતે પડીએ બટ નસીબ વાંકા હોય બરોબર તો બી આવું થઈ શકે છે કે ભાઈ નસીબ વાંકા હોય કાં તો ગુંદ હોય ઘણું બધું હોય યાર બરોબર છે આપણે હવે પેલા દાળ પૂરી લઈ આવીએ બરોબર પછી પેલા તો ગોતવી પડશે યાર એક તો મેં જોયેલી નથી અહીંયા કોઈ હું આવ્યો બી નથી એટલે જોવું પડશે ક્યાં છે ક્યાં નહીં તો ભાઈ અત્યારે જાઉં છું રિટર્ન ઘરે ત્યાંથી આવ્યો તો જગાત નાકા બી ભાઈ કંઈ ભેગું થયું નહીં હવે જાઉં છું પાછો ઘરે અને હા ચલો આમાં એવું છે યાર કે બંધ જ હતું એટલે પછી ક્યાં કાંઈ આપણે વિચારવાનું એવું કાંઈ મારી ઘરે જોવાનું યાર બંને જગ્યાએ ભાઈ ઓલા સાહેબ તો મેં જ્યાં દાબેલી વાળા હતા એમને મેં પૂછ્યું મેં કીધું કે ભાઈ છે કે નહીં એમ કે બંધ અહીંયા તો લારી હતી જ તે પણ બંધ જ હતી આઈ ડોન્ટ નો કદાચ ટાઈમ એવો હોય કે એવું કંઈક હોય તો હશે હવે તો ભાઈ કાલનો આપણે આ વ્લોગ ચાલુ જ છે બરાબર કાલે આપણે આટલું બધું શૂટ નહોતું કર્યું કેમ કે ઘણી બધી હેસલ ચાલતી હતી એટલે નહોતું કર્યું આપણે શૂટ તો યસ ચલો કોઈ ઇશ્યુ નથી અત્યારે આપણે કરીએ છીએ બરાબર આજનો દિવસ સ્ટાર્ટ કરીએ છીએ સરસ મજાની સવાર સાથે વાગી ગયા છે 7:15 અને પ્લાન કરતો હતો મતલબ આખા દિવસનો જે શેડ્યુલ હોય શેડ્યુલ સરસ મજાનું તૈયાર કરી નાખ્યું છે અને યસ ચલો અત્યારે કરું છું સ્ટડી કરું છું ભાઈ ટીડી સેટ અને અહીંયા આપણે સવારમાં હું જાગ્યો તો 6 વાગે જાગ્યો તો નાહી ધોઈ લીધું છે પૂજા થઈ ગઈ છે મોડા અડધી થઈ ગઈ છે અને સાથે સાથે જ્યાં લગીન પાણી થતું હતું ત્યાં લગીનમાં આપણે મારો આજનો વ્લોગ બી અપલોડ કરી દીધો છે ટ્રાન્સફર બી કરી લીધો છે હવે રહ્યું શું તો હવે રહ્યું ખાલી આપણે થંબનેલ એડિટ કરવાનું ધેટ્સ ઇટ બરાબર જે આપણને જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે કરી નાખીશું તો ભાઈ અત્યારે જાઉં છું રોડવાળીને આટો મરાવવા માટે અને એક દિવસ સરસ મજાનો તો વાર એટલે લાગી કે ઓટો વહેલો એવો જાય ભાઈને આટો મરાવવા માટે બટ વાર એટલે લાગી કે ઘર પાસે જ તે એક ડોગ ઓફ થઈ ગયું હતું એની બધી સેવામાં હતા કે ભાઈ મ્યુનિસિપાલિટીમાં એક જણાને કોલ કર્યો હતો એ કે અમે નથી કરતા અને તમારે નોંધાવવું પડે ને એવી બધી ખોટી કરી અને હવે પ્રોબ્લેમ એ હતો કે જે મ્યુનિસિપાલિટીનો ઓફિસ નંબર હોય ને ઓફિસ નંબર આપણી પાસે હતો નહીં એટલે પછી રાહે બેઠા
પછી રાહે બેઠા હતા. તો અત્યારે કર્યો છે કોલ. હવે મેં કીધું ઓ ભાઈ હવે એવી જગ્યાએ છે ને કે આપણે ગાડી કાઢવી હોય ને તો કેવડાવી યાર એવું છે. તો હા ચલો અત્યારે આવે એટલી વાર છે. તો ભાઈ ગયા હતા જમવાનું લેવા અને સરસ જમી ખાઈ લીધું છે. અને એ આપણે શૂટ નથી કર્યું. એનું રીઝન છે કે ભાઈ બધા ફેમિલી મેમ્બર સાથે હતા તો પછી શૂટ કરવું થોડુંક ઇનએપ્રોપ્રિએટ લાગી ગયું. તો પછી ના કર્યું આપણે શૂટ. અને બસ અત્યારે આપણે સ્ટડી કરવા બેસીએ છીએ. ટાર્ગેટ તો ઓલમોસ્ટ આપણો અચીવ થઈ જશે આજનો. તો જોઈ શકો છો બસ ચાલુ કરું છું સ્ટડીઝ. અને માઇટ બી 2 કલાક કન્ટિન્યુઅસ ખેંચીશ. બાકી અત્યારે તે આખો ટાર્ગેટ પૂરો કરી નાખીશ. કરીશ કંઈકનું કંઈક તો કરશું. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 5:10 અને મેં યાર અત્યારે એક સરસ મજાનું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું કેપકટ. બટ ઇશ્યુ એ આવે છે કે આપણું જે ડિસ્ક સ્પેસ છે બરાબર એ ફૂલ થઈ ગઈ. હવે એનું શું કરવું એમ થાય. કેમ ફ્રી કરવી એ જોવાનું છે. એકવાર ફ્રી થઈ ગઈ પછી કોઈ ઇશ્યુ નથી. પછી થઈ જશે બધું આરામથી. બટ આવું છે હવે કાંઈ વાંધો નહીં. હાલો જે થાય કરી નાખશું. બાકી આપણી પાસે એવું નથી કે સોફ્ટવેર નથી. સોફ્ટવેર છે આપણી પાસે ઓલરેડી એક. તો યસ ચાલ. ઓ ભાઈ જઈએ છીએ અત્યારે મેરડી માતાના મંદિરે. ત્યાંથી કામ છે પતાવવાનું છે. તો અત્યારે રોડ હિમેશભાઈ છીએ. શું છે હિમેશભાઈ? તો પછી આપણે શાંતિ કહેવાય. તો ચલો આવીએ છીએ માતાજીના દર્શન કરી લઈએ. તો ભાઈ કહે છે બહુ ગરમી હશે તો વાંધો નહીં. હવે બરોબર થોડુંક લાઈનમાં ઉભા રહી જઈશું બીજું તો હું બરોબર. ચાલ આપણે અત્યારે એન્ડ. અને જો આ વ્લોગ કોઈ બી રીઝનથી ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરશો. અને આપણે મળીએ છીએ નવા વ્લોગ સાથે. બાય બાય, પીસ આઉટ.